દરિયા વિક્રમ છે મારું નામ. હું અહીંનો રહેવાસી છું, રાજકોટનો પ્રોપર. પેલું વસ્તુ એ છે કે આપણે જો પીયુસી બધું માંગે છે, આપણે દેખાડી છે, તોય છતાં પૈસા 100 રૂપિયા માંગે જ છે. પોલીસ વાળાને કટ જોઈએ જ છે, ગમે એમ કરીને તમે અમને આપો 50 100 રૂપિયા આપો ચા પાણી માટે, બરોબર. બીજું પ્લસમાં એની ગાડી હોય છે ને, એમાં પીયુસી નો વીમો નો કાંઈ હોય, નંબર પ્લેટ પણ નથી હોતી, તો પણ ચાલ્યા જાય છે. અમે એમનો વિરોધ કરવા જઈએ તો મારા મારી એવા ઉપર આવી જાય છે અને સામે સામું થઈ જાય છે. પૈસા ન હોય, ચા પાણી ના આપો, ગમે એમ કરીને 20 કે 30 રૂપિયા આપો ને આપો. 20-30 માં માની જાય છે, માની જાય છે, એક સિગરેટ માં માની જાય છે. આ મારો અનુભવ. અને બાપુનગર નું પુલિયું છે ને, અહીંયા લીલું બાપુનગર નું પુલિયું છે, ત્યાંનો જ છે આ મારી પાસે અનુભવ. આ વાસ્તવિકતા છે. 30 રૂપિયામાં માને છે બધું ટ્રાફિક પોલીસ વાળા, ઈ પણ 30 રૂપિયામાં માને છે. આવું એક ભાઈ નો અનુભવ છે, હું નથી કેતો, એમનો અનુભવ છે. ઈ પણ એના પીઆઈ હોય છે ને, ઈ તો સાઈડ માં અદબ વારીને જ ઉભા હોય છે. જે કે ટીઆરબી વાળા છે, એ પીઆઈ ના પણ ઊંચા સાહેબ ગણાઈ ગયા છે અત્યારના ટાઈમે. અત્યારે 2 મિનિટ બોલવા દો. પીઆઈ ના પણ ઊંચા સાહેબ બની ગયા છે. ટીઆરબી વાળા ઈ માંગે છે, એના પીઆઈ પણ કાઈ નથી માંગતા. ઈ ખાલી આમ છતાં ઈ રોકે છે, બરોબર ને? ઈ રોકી નો આગે, એના કાયદાનું એને ખબર નથી કે મારે શું કરવાનું હોય. એની પાસે ઓથોરિટી નો હોવા છતાં ઈ રોકે.